તાવતે વાવાઝોડાએ પોતાનો તરખાટ મચાવી દીધો છે અને હજુ પણ આજના દિવસે તેની અસર યથાવત રહેશે। તાવતે વાવાઝોડાએ ગુજરાતને ખંગોળ્યું છે। 165 કિલોમીટરની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી દીધી। દક્ષિણ ગુજરાતમાં પણ મોટા પાયે આ વાવાઝોડાના કારણે ખાના ખરાબી થઈ છે। આ સાથે સૌરાષ્ટ્રના 1000થી પણ વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ચૂક્યો છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં તારાજી સર્જાઈ છે। આ સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે નુકસાન થયું છે। હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। ઠેર ઠેર વીજપોલ પડતા વીજળી પણ ગુલ થઈ ગઈ છે। દરિયાખેડૂઓની હજારો બોટ પાણીમાં તણાઈ ગઈ છે। 78 તાલુકાઓમાં 1 મિલીમીટરથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આજે પણ સાયક્લોનની અસર જોવા મળશે। તો જે રીતે વાવાઝોડું જે લેન્ડફોલ કરી ચૂક્યું છે, ઉનામાં આ વાવાઝોડું ટકરાયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી આ વાવાઝોડાએ ફક્ત તારાજી સર્જી છે। અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે। અંદાજે 1000 જેટલા ગામ એવા છે કે જ્યાં હાલ વીજ પુરવઠો ઠપ થઈ ચૂક્યો છે। હજારોની સંખ્યામાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ચૂક્યા છે અને આ સાથે જ ઠેર ઠેર વીજપોલ પડતા વીજળી ગુલ થઈ ગઈ છે। દરિયાખેડૂઓની હજારો બોટ પણ પાણીમાં તણાઈ ગઈ છે। અમરેલી ભાવનગરમાં પણ ભારે નુકસાન થયું છે। 78 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 1 મિલીમીટરથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો વેરાવળના છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। જોકે તંત્રને આ વાવાઝોડાની પહેલેથી જ જાણ હતી અને એટલા જ માટે અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા, એટલે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ નુકસાન ભારે થયું છે। કારણ કે તાવતે વાવાઝોડાએ જે તોફાન છે, તાવતે વાવાઝોડું તેણે તરખાટ મચાવી દીધો છે અને તેના જ કારણે જ્યારે તે ઉનામાં ટકરાયું ત્યારથી લઈને સૌરાષ્ટ્રના અડધા ભાગને તેણે ગમરોડી નાખ્યું છે। પરંતુ આજે પણ આ તાવતે વાવાઝોડાની અસર યથાવત રહેશે અને તેની અસર ન માત્ર સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાત, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે। દરિયામાં કરંટ મારતા મોજા ઉછળ્યા હતા। સૌરાષ્ટ્રમાં તાવતે તાંડવ મચાવી દીધું હતું। અનેક વિસ્તારોમાં ઘર પણ ધરાશાયી થઈ ગયા હતા। જે કાચા મકાનો હતા તે તૂટી પડ્યા હતા। તોફાની પવન અને ધોધમાર વરસાદ હજુ પણ યથાવત છે। અડધી રાત્રે જ્યારે આ વાવાઝોડું ટકરાયું અને ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ વ્યક્તિ સૂતું નહીં હોય કે જેના આ વિસ્તારમાંથી વાવાઝોડું નીકળ્યું હશે, કારણ કે ખૂબ જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે। આ સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં 1000 થી પણ વધુ ગામો એવા છે કે જ્યાં વીજ પુરવઠો ઠપ થઈ ચૂક્યો છે અને વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે। આ સાથે જ ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ તાવતે વાવાઝોડાએ તારાજી મચાવી દીધી છે। અમરેલી, ભાવનગરમાં પણ ભારે નુકસાન થયું છે। જ્યાં આ લેન્ડફોલ થયું ત્યાં પણ ઉનામાં પણ નુકસાન। તો અલગ અલગ વિસ્તારોથી અમારા સંવાદદાતા સતત અમને માહિતી પહોંચાડી રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિમાં પણ એ વિસ્તારમાં હાજર છે કે જ્યાં આજે ઊભું રહેવું પણ અત્યારે સંભવ નથી અને તમામ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે। અમારી સાથે જાવેદ ખાન જોડાઈ ગયા છે, રહીમ લાખાણી જોડાઈ ગયા છે, હિરેન રાવલ અને કૃણાલ શર્મા પણ અમારી સાથે અલગ અલગ વિસ્તારોથી જોડાઈ ગયા છે। સૌથી પહેલા રહીમ, આપના પાસે આવવા માંગીશ। આપ જે વિસ્તારમાં છો તે વિસ્તારમાં અત્યારે શું સ્થિતિ છે? અત્યાર સુધી કેટલું નુકસાન થયું છે? ચોક્કસપણે દિવ્યા, જે રીતના વાત કરવામાં તો હું હાલ ગીર સોમનાથ જિલ્લામાં ઊભો છું ને ગીર સોમનાથથી જઈને કોડીનાર તરફ ઉના જતો રસ્તા ઉપર વચમાં ઊભો છું। ગત મોડી રાતથી આ રસ્તો છે તે સંપૂર્ણ બંધ થઈ ગયો છે। માધવ, કેમેરામેન માધવને કઈ દ્રશ્યો બતાવે છે। અનેક સ્થળો ઉપર આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી છે। જે પતરાના શેડો છે તે ઉડી અને રોડ ઉપર આવી ગયા છે અને તેના જ કારણે આ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને બંને તરફ વાહનો છે તે અલગ અલગ હોટલોમાં ઊભી રાખવા દેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે। દ્રશ્યો જોઈ શકાય છે, આખો પતરાનો શેડ છે તે રોડ ઉપર ફેંકાઈ ગયો છે। ભારે પવન અત્યારે પણ ફૂંકાઈ રહ્યો છે।
વરસાદી છાંટાઓ છે તે પણ અત્યારે અહીં જોવા મળી રહી છે। જે રીતના દિવ્યા વાત કરવામાં આવે તો 129ની સ્પીડ છે, પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડું છે તે અહીં ઉનાથી પસાર થયું હતું। આસપાસ વેરાવળની જો વાત કરીએ તો 78 જેટલો પ્રતિ કિલોમીટરની ઝડપે પવન અહીં છે તો ફૂંકાણો હતો। એટલે આ પરિસ્થિતિ છે તે જોવા મળી છે। આખી રાત દિવ્યા આ જ રીતનો પવન છે તે અહીં જોવા મળ્યો હતો। ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો તો ઉના છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી। જે રીતના પરિસ્થિતિની જો વાત કરીએ તો અનેક વિસ્તારોમાં છે જે વૃક્ષો છે તે ધડાશાય થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટી ખાના ખરાબી જો પરિસ્થિતિ કહી તો ખેડૂતોને છે, કારણ કે આ વિસ્તાર એવો છે ગીર સોમનાથ ત્યાં સૌથી મહત્વનું અત્યારે કેરીનો પાક ઊભો હોય છે ને સંપૂર્ણ કેરીનો પાક છે તે નાશ થઈ ગયો છે। એટલે કહી શકાય કે હાલ જે રીતના વાત કરીએ તો સોમનાથથી કોડીનારનો રસ્તો છે તે સંપૂર્ણ બંધ થઈ ગયો છે ને મોટા ભાગના વાહનો છે તે હોટલોની સાઈડમાં રાખી દેવા પડે તેવી પરિસ્થિતિ હાલ છે ને સતત વરસાદ છે તે વરસી રહ્યો છે ને પવન પણ ફૂંકાઈ રહ્યો છે। દિવ્યા ચોક્કસથી રહીમ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે હિરેન રાવલ પણ જોડાઈ ગયા છે। હિરેન, આપ જે વિસ્તારમાં છો ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે, પવનની ગતિ કેવી છે? પોરબંદર અને મહુવાની વચ્ચેનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર શરૂઆતની લેન્ડફોલની પ્રક્રિયા થઈ હતી અને મહુવાથી દ્રશ્યો તમને અત્યારે હાલ બતાવીશું। જે પ્રકારે ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે, પવનની ગતિની વાત કરીએ તો લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 95 કિલોમીટર સુધીની ગતિ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં સતત પવનની ગતિ યથાવત રહી છે। રાતભર અને અત્યારે પણ પવન અને વરસાદ બંનેનું જોર યથાવત છે। ગઈકાલે મોડી રાત્રે એટલે કે 12 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ હતો, પરંતુ 12 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ વધુ વરસાદ પડ્યો હોવાની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। ભાવનગર શહેરમાં શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર પણ લગભગ 40 કરતાં પણ વધુ વૃક્ષો ધરાશાયી, BSNLની લાઇન ઠપ થઈ જવાની માહિતી મળી રહી છે। તો મહુવાની અંદર પ્રવેશવાના રસ્તાઓ છે તે રસ્તાઓ પર અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે। જોકે સદનસીબે આખા ગુજરાતભરની અંદર ક્યાંય પણ કોઈ જાનહાનિ મોટી થઈ હોય તે પ્રકારની શક્યતા માહિતી હજી સુધી સામે નથી આવી, પરંતુ માત્ર જે નુકસાની જે છે એ મકાનોની અને ઝાડ પડવાના કારણે નુકસાની છે તે અત્યારે સામે આવી રહી છે। ઓવરઓલ જે પ્રકારે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, પરંતુ હજી સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે અમરેલી, ગીર સોમનાથ અને મહુવા, ભાવનગર, મહુવા સહિતનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર હજુ આજનો દિવસ આ જ પ્રકારે વરસાદ અને પવન યથાવત રહેશે। સાયક્લોન જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ એ વિસ્તારોની અંદર પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। સાયલા તાલુકો હોય એટલે કે સુરેન્દ્રનગરનું સાયલા, ચોટીલા, અમદાવાદનું ધોલેરા, ધોળકા, ધંધુકા, આ વિસ્તારની અંદર પણ અસર જોવા મળી રહી છે। પવનની ગતિ એ દિશામાં ગઈકાલે રાત્રે 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતું, તે ગતિ અત્યારે હાલ વધી રહી છે। તે પ્રકારે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પાસેથી જે માહિતી મળી રહી છે તે આધારે સતત સાયક્લોન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ જોર જે છે તે ભલે ઓછું થયું છે, પરંતુ પવન અને વરસાદની સ્થિતિ છે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની સાથે ખાસ જે અમદાવાદ અને સૌરાષ્ટ્રનો જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર યથાવત રહેશે। બપોર સુધીમાં ઓરિજિનલ સ્થિતિ શું છે, ખાસ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો મહુવા વિસ્તાર સૌથી વધુ અફેક્ટેડ છે। તો આ 3 જિલ્લાઓ છે અને આ 3 જિલ્લાઓની અંદર વરસાદ અને પવનની ગતિ પણ 130 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ગઈકાલે રાત્રે જ્યારે લેન્ડફોલની પ્રક્રિયા હતી, જ્યારે ટકરાઈ દરિયા કિનારે, એ વખતની સ્થિતિ હતી। એટલે સૌથી વધુ નુકસાની હશે તો આ 3 જિલ્લાઓની અંદર હશે અને કેરીના પાકને સૌથી વધુ નુકસાન અત્યારે હાલ જોવામાં આવી રહ્યું છે। ચોક્કસથી જોડાયેલા રહેશો અમારી સાથે। કૃણાલ શર્મા પણ જોડાઈ ગયા છે અને કૃણાલ, જે રીતે આ વાવાઝોડાની અસર સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે રાજ્યભરમાં જોવા મળી છે, આપ જે વિસ્તારમાં છો ત્યાં હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અમે આ દહેજ ખાતે ઉપસ્થિત છે, દહેજ બંદર ખાતે, કે જ્યાં આપ દ્રશ્યો નિહાળી શકો છો કે તાવતે ચક્રવાત ભલે હાલ ગુજરાત તરફથી રવાના થઈ રહ્યો હોય, પરંતુ હજુ પણ તેની છાપ છોડી રહ્યું છે, પોતાનું જોર બતાવી રહ્યું છે અને જાણે એવું બતાવવાનો પ્રયાસ કરતું હોય કે કુદરત સામે સૌ લાચાર છે। સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ જ જાનમાલની નુકસાની થઈ છે, પરંતુ દહેજ પંથકમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાં ગતરોજે 9:30 સ્થિતિ સામાન્ય થઈ હતી, પરંતુ રાતના 11 થી 12 કલાકના બાદ વરસાદ શરૂ થયો હતો, ત્યારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં પણ 30 થી 40 કિલોમીટરની વેગે પવન ફૂંકાઈ રહ્યો છે। આજે આ વૃક્ષો છે તેઓના જે વહેણ પરથી ખબર પડી જાય કે કયા પ્રકારની હવા હશે અને આ પ્રકારની હવા સાથે ભયંકર વરસાદ પડી રહ્યો છે
કોઈ વાહન ચાલક પણ જાય તો સામે જોઈ ન શકે તે પ્રકારનો હાલ વરસાદ છે। સાથે જે નુકસાનની વાત કરવામાં આવે તો જાનમાલની મોટી નુકસાન દહેજમાં થઈ નથી, પરંતુ જે રીતે ખેડૂતો છે ભરૂચ અને જંબુસર પંથકના ખેડૂતો છે કે જ્યાં મોટાભાગે કેળા અને ડાંગરની ખેતી થાય છે તેવા હજારો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। પરંતુ હાલમાં તો પ્રાથમિક તબક્કે એટલું નથી જાણી શકાયું કેટલા ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ હવે જેમ જેમ દિવસ પસાર થશે ત્યારબાદ વહીવટી તંત્ર અથવા તો ખેડૂતો જ બતાવશે કે તેમને કેટલું નુકસાન થયું છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે લોકોના માનસ પટલ પર અંકિત થઈ જશે કે તાવતે વાવાઝોડુએ કેટલો તરખાટ મચાવ્યો હતો। ચોક્કસથી કૃણાલ, એ અંકિત થઈ જ રહ્યું છે કારણ કે હજુ પણ તાવતેનો તરખાટ ચાલુ છે। આપણી સાથે જાવેદ ખાન પણ જોડાઈ ગયા છે દક્ષિણ ગુજરાતમાં। જાવેદ, કેવી સ્થિતિ છે અત્યારે, વાવાઝોડાની કેટલી અસર જોવા મળી રહી છે? જી બિલકુલ, આપને કહી દઉં તો વાવાઝોડું જ્યારથી આવ્યું અને આવીને ટકરાયું ત્યારથી જ વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે, વૃક્ષો પડી રહ્યા છે, પવન ફૂંકાઈ રહ્યો છે। ગત મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો અને પવન ફૂંકાયો। હાલ અત્યારે પણ આપને કહી દઉં તો અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લાની અંદર અને 50થી 60ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે। મોટી તારાજી કહી શકાય દક્ષિણ ગુજરાતની અંદર પણ, કારણ કે કેટલા મોટા ભાગના વિસ્તારોમાં વૃક્ષો પડ્યા છે, રસ્તાઓ બંધ થયા છે, સાથે સાથે વીજપોલ પડ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે। તો સાથે સાથે અંતરિયાળ વિસ્તાર એટલે કે ડુંગરાળ વિસ્તાર જે છે ત્યાં પણ મોટી ખાનાખરાબી થઈ છે। મોટાભાગના જે કાચા ઘરો છે તેના પતરા ઉડી ગયા છે, લોકો ઘરના બેઘર થઈ ગયા છે। એટલે કે કહી શકાય કે જે તાવતે તરખાટ મચાવવાનો હતો, જે એનું નામ છે તે નામનું એણે વિનાશ વેરીને બતાવ્યું છે કે એ તાવતે છે અને તરખાટ મચાવવાનો હતો અને એ મચાવી ચૂક્યો છે। અત્યારે પણ એની અસર વલસાડ જિલ્લાની અંદર છે। જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે, આ સમગ્ર પરિસ્થિતિની અંદર પણ અત્યારે તંત્ર જે છે એ એલર્ટ છે। પોલીસનું રાઉન્ડ ધ ક્લોક ઠેર ઠેર જગ્યા ઉપર પેટ્રોલિંગ ચાલી રહ્યું છે કે લોકો ઘરની બહાર નહીં નીકળે, કોઈ જાનમાલનું નુકસાન નહીં પહોંચે। તો બીજી તરફ વીજ કંપનીની જે ટીમો છે તે પણ મોડી રાતથી જ ખડે પગે છે, કારણ કે તેઓને ખબર જ છે કે ક્યાંક વૃક્ષો પડશે અને વીજ પોલ ધરા થઈ શકે અને વીજ પુરવઠો જે છે એ ખોરવાશે, લોકોને તકલીફો પડશે। એને ધ્યાનમાં રાખીને વીજ કંપનીની જે ટીમો છે એ સ્ટેન્ડ બાયમાં હતી અને એ કામે લાગી ગઈ છે। એટલે કે કહી શકાય કે વલસાડ જિલ્લો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ છે। ખાસ કરીને વલસાડ જિલ્લામાં પણ મોડી રાતથી એટલે કે વરસાદ પડી રહ્યો છે અને હાલ પણ વરસાદ યથાવત છે અને સાથે સાથે જે પવનની ગતિ છે એમાં વધારો થયો છે। ગતરોજ કરતાં અત્યારે 50થી 60ની સ્પીડે વલસાડ જિલ્લાની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે। ચોક્કસથી જાવેદ જોડાયેલા રહેશો અમારી સાથે। અને હિરેન, જે રીતે આ તાવતે વાવાઝોડું આવ્યું અને તેણે તબાહી મચાવી દીધી, જે રીતે આપ કહી રહ્યા છો કે જે વિસ્તારમાં આપ છો ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી, પરંતુ કેટલા ઘર ધરાશાયી થયા, વૃક્ષો ધરાશાયી થયા, તેને લઈને કોઈ જાણકારી? તો ગઈકાલે મોડી રાત્રે એટલે કે 7 વાગ્યા પછી જે પ્રકારે પરિસ્થિતિ શરૂ થઈ છે, આ મહુવા સહિતનો વિસ્તાર છે, મહુવા, તળાજા, અલંગ બંદર, આ ભાવનગરના 3 વિસ્તાર છે, સાથે અમરેલીના એટલે કે પીપાવાવ બંદર હોય, જાફરાબાદ હોય, આ તમામ વિસ્તારની અંદર સૌથી વધારે પવનની ગતિ જોવા મળી છે। 130થી 100 અને 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાત્રે આખી રાત પવન ફૂંકાયો છે અને રાત્રે હોવાના કારણે હજી સુધી સત્તાવાર વહીવટી તંત્ર પાસે પણ માહિતી નથી પહોંચી રહી, પરંતુ સ્થિતિ ચોક્કસ છે કે જેટલા પણ દરિયા કિનારાના ગામડાઓ છે, કાચા મકાનો છે, આ મકાનોને નુકસાની થવાની સંપૂર્ણ ભીતિ રહેલી છે। સાથે અલંગ વિસ્તારની વાત કરીએ તો મોડી રાત્રે પણ અલંગ વિસ્તારની અંદર લોકોને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્લોટની અંદર જે કામગીરી વગેરે ચાલતી હોય છે ત્યાં નુકસાનીની સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે। એ જ પ્રકારે તળાજા વિસ્તાર છે, તળાજાની અંદર પણ કેટલાક કાચા મકાનો ધરાશાયી થયા હોવાની માહિતી અત્યારે હાલ મળી રહી છે। વહીવટીતંત્ર આ તમામ મુદ્દે કામ કરી રહ્યું છે। મહુવા વિસ્તારની અંદર ગામમાં પ્રવેશવાના રસ્તાઓ પર અને ગામની અંદર પણ અનેક જગ્યાએ ઝાડ પડવાના કારણે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। મંદિર ઉપર ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે। મહુવા પ્રાંત કચેરીનું બોર્ડ અને ત્યાંના પતરા પણ રાત્રે ભારે પવનના કારણે ઉડ્યા હતા। એ જ પ્રકારે સતત કતપુર ગામ સૌથી પહેલું જે આવેલું છે, કતપુર ગામમાં પણ મોડી રાત્રે
દરિયાનું પાણી કતપુર ગામની સીમમાં પહોંચ્યું હોય તે પ્રકારની માહિતી કતપુર ગામમાંથી મળી રહી છે, કારણ કે સૌથી પહેલું ગામ ત્યાં છે અને દરિયાનું પાણી સીધું ત્યાં જી. ઇફેક્ટ કરે તે પ્રકારની સ્થિતિ હતી. એ જ પ્રકારે આસપાસના જે 13 ગામો એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે, આ ગામોની અંદર પણ વધુ ખાના ખરાબી મકાનની દ્રષ્ટિએ અને કાચા મકાનો પડ્યા હોય તેવું અનુમાન અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યું છે. સતત સાયક્લોન આગળ વધી રહ્યું છે. ગઈકાલે રાત્રે લગભગ 10 વાગે ઉનાના દરિયા કિનારે હિટ થયા બાદ સાયક્લોન આગળ વધી રહ્યું છે, પરંતુ ધીમે ધીમે જેમ સાયક્લોન આગળ વધી રહ્યું છે તેની આઈ એટલે કે જે સાયક્લોનનું મધ્યબિંદુ હતું તેની ગતિ અત્યારે ક્યાંક ધીમી પડી રહી છે, પરંતુ ગતિ ધીમી પડવાની સાથે પાછળના એટલે કે જે 43 કિલોમીટરથી 45 કિલોમીટરના ઘેરાવાની અંદર જે સાયક્લોન આખું ચાલી રહ્યું હતું એ ઘેરાવો જે છે એ 45 કિલોમીટરનું અને તેના કરતાં વધુ વિસ્તારની અંદર અત્યારે હાલ વધુ અસર દેખાઈ રહી છે, કારણ કે જેમ સાયક્લોન નબળું પડતું જઈ રહ્યું છે, સાયક્લોનની ગતિ છે તે નબળી પડતી થઈ જઈ રહી છે, પરંતુ જે વિસ્તારમાંથી આ પસાર થયું છે તેની સિવિયર સાયક્લોન હોવાના કારણે તેની આ અસર અત્યારે હાલ પોસ્ટ અસર દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાંથી જ્યાંથી પસાર થયું છે એ તમામ વિસ્તારની અંદર આજે દિવસભર વરસાદ અને પવન હજુ દિવસભર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે હવે જે પ્રકારે આગળ વધી રહ્યું છે તેના કારણે અમદાવાદ, સાયલા એટલે કે સુરેન્દ્રનગર વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અને સીધું રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી આની અસર અત્યારે હાલ જોવા મળી રહી છે. રાજસ્થાનના લગભગ 8 થી 10 જિલ્લાઓમાં અત્યારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. એક પ્રકારે ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા, બનાસકાંઠાની આસપાસનો જે વિસ્તાર છે, સાબરકાંઠા છે, આ ત્રણેય જિલ્લાઓની અંદર, ગાંધીનગરની અંદર પણ વરસાદ મોડી રાત્રિ દેખાઈ રહ્યો છે. એટલે સાયક્લોનની અસર લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓ પર અત્યારે હાલ જોવા મળી રહી છે. સાયક્લોન ગુજરાતથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની મધ્યમાં થઈને સાયક્લોનની દિશા જે છે તે રાજસ્થાન તરફ જઈ રહી છે. સાયક્લોનની ગતિ ધીમી થઈ છે, પરંતુ સાયક્લોનના કારણે જેની જે પોસ્ટ અસર હોય છે તેના કારણે સતત પવનની ગતિ સૌરાષ્ટ્રની અંદર જળવાઈ રહેલી છે. અમદાવાદના 2 વિસ્તાર એટલે કે ધોલેરા અને ધંધુકા, આ બંને તાલુકાની અંદર પણ પવનની ગતિ લગભગ 75 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હાલ વધી રહી છે. તે પ્રકારે રાજ્યના મહેસૂલ વિભાગ તરફથી માહિતી મળી રહી છે. બીજી તરફ સાયલા અને ચોટીલા વિસ્તાર જે છે સુરેન્દ્રનગરનો, આ વિસ્તારની અંદર પણ અત્યારે હાલ સાયક્લોનની અસર જોવા મળી રહી છે. ત્યાં પવનની ગતિ વધી રહી છે, સાથે વરસાદ પણ વધી રહ્યો છે. સરકાર તરફથી પણ સતત આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગના જિલ્લાઓની અંદર આજે પણ સાંજે 5 વાગ્યા સુધી શક્ય હોય તો લોકો ઘરની બહાર ન નીકળે, ઘરની અંદર જ રહે, કારણ કે પવન જે પ્રકારે ફૂંકાઈ રહ્યો છે, લગભગ આખા રાજ્યની વાત કરીએ તો 50 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર, 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓની અંદર ફૂંકાઈ રહ્યો છે અને તેનાથી કાચા મકાનો અથવા તો જે શેડ બનાવેલા હોય છે પતરાના, એ પતરાના શેડ અને કાચા મકાનો ઉડવાની શક્યતા રહી છે અને તેનાથી કોઈ જાનહાનિ ન થાય એટલા માટે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. બીજી તરફ જે ઝાડ પડેલા છે એ ઝાડ અત્યારે હાલ ઝાડને ત્યાંથી ડિસ્ટ્રોય કરી અને રસ્તાઓ સાફ કરવાની કામગીરી હવે દિવસે શરૂ કરવામાં આવશે. વીજળીના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતભરની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર એડવાન્સમાં વીજળી કટ કરવામાં આવી હતી, જેથી કરીને ભારે પવનના કારણે જો કોઈ થાંભલા વગેરે પડી જાય તો અન્ય કોઈ નુકસાની અથવા તો જાનહાની, શોર્ટ સર્કિટની ન થાય એટલા માટે અગમચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે બપોર સુધી અથવા તો બપોર પછી ફરીથી વીજળી રિસ્ટોર કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેટલી પણ કોવિડ હોસ્પિટલો તૈયાર કરવામાં આવેલી છે, કોવિડ હોસ્પિટલોના બેકઅપમાં જનરેટર, ICU ઓન વ્હીલ તમામ વસ્તુઓ રાખવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ કોવિડ હોસ્પિટલની અંદર કોઈ જાનહાની અથવા તો ઇમરજન્સી આવી હોય તે પ્રકારની સ્થિતિ નથી દેખાઈ, પરંતુ સતત સાયક્લોનની અસર છે તેના કારણે લોકોને હાલાકી ચોક્કસથી પડી રહી છે, કારણ કે હજુ આજનો દિવસ પણ લોકો બહાર નહીં નીકળી શકે તે પ્રકારની સ્થિતિ પવનના આધારે ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જોવા મળી રહી છે. આજે રાત સુધીમાં અને આવતીકાલે પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ અને સાયક્લોનની અસર જોવા મળે તો નવાઈ નહીં. સાયક્લોન નબળું પડી રહ્યું છે, પરંતુ પવનની ગતિ છે તે હજુ કેટલાક વિસ્તારોની અંદર યથાવત છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી તેની અસર દેખાઈ રહી છે. ચોક્કસ હિરેન, આપ મારી સાથે જોડાયેલા રહેશો, વધુ જાણકારી આપની પાસેથી મેળવીશું.